તમે બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. તમે બધા કેમ છો? તમે બધા મજામાં છો? આજે હવે આપણે બનાવવાના છીએ વરિયાળીનું શરબત. આપણે જોઈએ છીએ કે ગરમી કેટલી પડતી હોય છે, તો ગરમીમાં સૌથી સારામાં સારું વરિયાળી શરબત છે. ગરમી બહુ પડતી હોય તો એમાં વરિયાળી અને આપણે ખાંડ નથી નાખતા, પણ ધાગાવાળી ખડી સાકર છે અને ઝીણી કરી દીધી છે આપણે, અને ધાગાવાળી ખડી સાકર આપણે લઈએ છીએ. તો આ બધાનો આપણે પાવડર બનાવી દઈશું. ખડી સાકર આપણે બધી લઈ લઈએ છીએ. અને આ છે મરી છે, ચાર પાંચ મરી છે, તો આપણે એમાંથી 3 મરી લઈ લઈએ છીએ. અને આ છે સંચળ છે, એટલે કે કાળા નમક છે. કાળા નમક આપણે અડધી ચમચી જેવું કાળા નમક લઈ લઈએ છીએ. આ મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરી દઈશું, આમાં મિક્સરમાં. કેમ કે આ બધાનો પાવડર બનાવીને પછી આપણે વરિયાળી શરબત આનો બનાવીશું. આમાં આપણે આ મરી, સંચળ અને ખડી સાકર એનો પાવડર તૈયાર કરી દીધો છે. આ તમે એરટાઈટ કન્ટેનરમાં ભરીને તમે મૂકી શકો. જ્યારે તમારે વાપરવાનો હોય ત્યારે આ પાવડર નાખીને અહીંયા આપણે 1 ચમચી લીધો છે અને આ થોડુંક લીધો. અને આને આપણે અહીંયા પાણી લીધું છે ને થોડા બરફના ટુકડા લીધા છે. આમ તો હું તો ફ્રીજનું પાણી પીતી જ નથી, માટલાનું જ પાણી પીવું છું. આમ તો બેસ્ટ તો માટલાનું જ પાણી છે, પણ આ છોકરાઓ થોડું પેલું કરે એટલે આ લીધા છે. નહીં તો બેસ્ટ માટલાનું પાણી છે. હવે આપણે આ શું કરીશું, લીંબુનો રસ છે, લીંબુ છે એનો રસ કાઢી લઈશું અને નીચોવી દઈશું આપણે. હવે અંદર આપણે 4-5 ફુદીનાના પાન નાખી દીધા છે, ફ્લેવર સારી આવે એના માટે, બરાબર. હવે આપણે આ વરિયાળીનો શરબત આપણો તૈયાર થઈ ગયો છે એકદમ. ખડી સાકર, વરિયાળી અને કાળા નમક એટલે સંચળ. તો આ આપણો શરબત તૈયાર થઈ ગયો છે. આ આપણો મસ્ત મજાનો ગરમીમાં પીવાની મજા આવી જાય. તમને જ્યારે પણ મન થાય ત્યારે તમે આ પાણી પીવો, આ શરબત બનાવીને પીવો તો મજા આવી જશે. કેમ કે વરિયાળી આપણા પાચન શક્તિ માટે પણ સારી હોય છે અને ઠંડક આપે છે. વરિયાળી ગરમીના સમયમાં ઠંડક, વરિયાળી, ખડી સાકર અને પાણી પણ બહુ જરૂરી છે. ને આ ઠંડો શરબત પીએ તો ગરમીમાં મજા જ પડી જાય છે. તમે ચોક્કસથી એકવાર બનાવજો. અને આ પાવડર બનાવ્યો છે, આવો પાવડર તમે બનાવી અને મૂકી દેજો. જ્યારે પણ કોઈ મહેમાન આવે તો તમે આ વરિયાળીનું શરબત તમે બનાવી શકો છો. બહુ સરસ આવે છે. તો ચોક્કસથી તમે આ વરિયાળીનો શરબત આ ગરમીના સમયમાં પીજો. ચોક્કસથી તમને મજા આવશે. તો વિડીયોના એન્ડિંગમાં કહેવા માંગીશ કે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવીએ, ગરીબ જીવ માત્ર હૃદય પર રાખીએ અને ગૌરક્ષા કરીએ અને સત્ય દૂર રહીએ. આપણા ઘરને સાફ રાખીએ છીએ, એવા આપણા રસ્તાઓ, નદી, સરોવર, તળાવ, દરિયા કિનારો દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ અને આપણે વ્યસનથી દૂર રહીએ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરીએ અને મદદ કરીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગૌરવ.